હાલો મિત્રો, આજે છે મારી ઢીંગલીનો જન્મદિવસ. તો આજ મારે સૌની પહેલાં એને વિશ કરવું છે. તો અત્યારે સવારના 6 વાગ્યા છે, હજી તો અંધારું છે, પણ સૌની પહેલાં વિશ કરી નાખવું છે. જો ઉઠી ગઈ, ઉઠી ગઈ. હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે, હેપી બર્થડે દીકા. આ બધું આવતી રહે એટલે અંજવાળું પડે. જો આવી જય માતાજી બધાને કહી દે. જય માતાજી. મમ્મી ઉઠી ગઈ છે, એની મમ્મી વિશ કરે છે. જો મને શું કામ થઈ? હલો, ધૂપ દીવા કરી લીધા છે ને અમારી વાલી કંઈક બનાવે છે. શું બનાવે છે? માખણ થાય છે. જો માખણ, આમાં જો કેટલું બધું માખણ ભરી ગયું. તમે જો ઘરે દૂધ મેળવતા હોય તો આ તો માખણ બની જાય અને ઘણું બધું આમાં ઘી થઈ જાય. જો આમાંથી ઘી આમ ઘણું બધું બનાવ્યું છે, તમને બતાવું હું. જો આ દેશી ઘી છે, જો કેટલું મસ્તીનું છે. આમ એટલી મસ્ત સુગંધ આવે ને. અત્યારે તો કોઈ જાજા ભાગે ખોટું જ આવે એવી, પણ આપણે આ ઘરે જ જાતે બનાવી લઈએ. ચોખ્ખું ઘી એકદમ. એમાં માખણ વૈરું એલા હે માખણ વૈરું. માખણની કારીગર જો ઘીની આ અમારી ઘીની કારીગર છે. આ બર્થડે ઘરે હાઈલાવે જો ને. અટાણમાં મોઢું બોઢું ધોવો, કાંઈક ચા પાણી પીવો, નાસ્તો કર્યો હે? નાસ્તો કર્યો એમને રખડો અટાણમાં. માથું બાથું ધોયું નથી કાંઈ. કઈ અવરવાનું માથું નાઈ લ્યો. હાલો નાઈ લ્યો એટલે પછી આપણે બર્થડે ઉજવવું હોય ને. જો આ ના પાડે છે, એ એમ કે ખર્ચો થાય એટલે કે કાંઈ વાંધો નહીં, છતાંય આપણે ખર્ચો કરવો આજ. તો આજે એનો બર્થડે આપણે ઉજવવો છે, તો બધા વિડીયો જોઈજો પૂરો. તો હાલો, હવે અમારે આધુબેનની બર્થડેનો કેક આવી ગયો છે અને બધા જો તાલીઓ વગાડે છે અને આધુબેન કેક કાપે છે. એટલે બધા તમે બધા વિડીયો જોતા હોય તો લાઈક કરજો, શેર કરજો, કારણ કે અમારી ઢીંગલીનો બર્થડે તો છે ને અમે દર વર્ષે ઉજવી જ છીએ, પણ આ વ્લોગિંગ ચાલુ કર્યું એટલે મેં પહેલી વાર. અને આ જો એને દાદાને પહેલાં ખવડાવશે, કારણ કે હે ને એ દાદાને બહુ વાલી છે. દાદાને દીકરીને બહુ પડે છે. એ તો પહેલેથી જ છે. દેશરે જોયે, દાદા પરદેશ જોયા, એમાં અમારે ઢીંગલીને દાદાને બહુ પડે છે. હવે પછી હવે આદુ હે ને, હવે આ દાદી માનો વારો આવી ગયો. અને અમારો અસફરો આખું દી ભાઈ બેન બાજતા જ હોય. ગમે એટલા સમજાય તો એ સમજે નહીં કાંઈ. હવે મને ખવડાવ આવી ગઈ છે કેક. ખાતી જા તું. હવે પછી એક તાર મમ્મીને બધાને ખવડાવી દે કેક. બધાનો વારો આવી જાય. આ બધા આપણા હે ને વિડીયો જોવાવાળાને બધા હમું તો જો, પણ હમું કાંઈ વાંધો નહીં, હમું નહીં જોવે એ. અને તમે બધા જ્યાં ગામમાંથી જોતા હોય, જે પણ તાલુકામાંથી જોતા હોય, જે પણ જિલ્લામાંથી જોતા હોય, આમાં કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અમે હજી યુટ્યુબમાં નવા છે એટલે આમાં વિડીયામાં બહુ કાંઈ ખબર નથી પડતી, નથી એડિટિંગ આવડતું, કાંઈ આવડતું નથી. પણ તમે બધા સપોર્ટ કરજો. વિડીયો જુઓ તો ખાલી લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરો યાર. આપણે છે ને હાવ દેશી બ્લોગ બનાવવાના છે, તો બધા સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.